ગુજરાતનું આપણું કચ્છ અને કચ્છમાં ભચાઉની નજીક વ્રજવાણીનું ધામ. કચ્છમાં જાઓ ને ભચાઉની બાજુમાં વ્રજવાણીનું ધામ છે. 140 આહિર કન્યાઓ ફરતે રાસ રમે અને વચ્ચે સ્વયં પરમાત્મા કૃષ્ણ ઢોલી બનીને ઢોલ વગાડે. સરસ મજાનો રાસ જામ્યો છે. આજે તમે જાઓ ને વ્રજવાણી કચ્છમાં, 140 આહિર કન્યાઓના પાળિયા છે. સ્વયં કૃષ્ણ પરમાત્મા ઢોલી બનીને એને રાસ રમાડે. બરાબર 10 વાગ્યાના સમયે રાસ ચાલુ થાય. આ બાજુ આહિર કન્યાઓ રાસ રમે. રાસ રમતા 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 સવારના 5 વાગે આ બાજુ સ્વયં પરમાત્મા કૃષ્ણ પરમાત્મા ઢોલી બનીને રાસ રમાડે. ડાબા હાથમાં દિબાંગ 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 ઢોલ વાગે અને એ ઢોલીડાના હાથમાંથી સવારે જુઓ તો 2 હાથમાંથી લોહીનો સ્ત્રાવ થાય. પણ એ આહિરાણી એવું સમજે સ્વયં કૃષ્ણ પરમાત્મા આજે મને રાસ રમાડી રહ્યો છે. સવારનો સમય અને એ વખતની વાત. આહિર કુળમાં 2 આહિરોના વચ્ચે વિખવાદ થયેલો. ક્યાંક એવો ઝઘડો થયો. સવારના 5 વાગે એ આહિર ઢોરા ચરાવવા જાય, ઘેટા બકરા ચરાવવા જાય અને પાછળ બીજા આહિરને થયું આ મારો દુશ્મન છે એટલે તલવાર લઈને એની પાછળ દોડે. એને થયું સ્વયં મારો કાળ આવે છે. એ આહિર આગળ દોડે. દોડતા દોડતા જ્યાં 140 આહિર કન્યાઓ રમે ને વચમાં મારો ભગવાન સ્વયં કૃષ્ણ પરમાત્મા રાસ રમે ઢોલ વગાડીને, ત્યાં જાય. પેલાને એવું લાગ્યું કે આની પાછળ છુપાઈ ગયો છે. આ બાજુના હારે તલવાર કાઢી અને જેમ ગરદનમાંથી આખું ગરદન મસ્તક ઉપાડી લીધું અને આ બાજુ એ ઢોલીડાનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. આ બાજુ રાસ બંધ થઈ ગયા. જેમ પાણી છૂટે એમ એના ધડમાંથી રક્તના ફુવારાઓ છૂટવા માંડ્યા. આ બાજુ આહિર કન્યાને ખબર પડી. વિઘ્ન સંતોષી માણસે આ ઢોલીડાનું મસ્તક ધડથી અલગ કરેલું છે. વાલા ભક્તો, એવું કહીને આ આહિરાણીઓ એટલે આજની માતા દિવ્ય શક્તિઓ 140 ભગવાનના રાસમાં એમને ખબર પડી કે કોઈ માણસે આ ઢોલીડાને મસ્તક અલગ કર્યું છે અને 140 આહિરાણીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. વાલા ભગવાન માટે પોતાના દેહનો ત્યાગ કર્યો છે. અને આજે વ્રજવાણીમાં જાઓ ને સાહેબ તો 140 આહિરાણીઓના એક શક્તિ સ્વરૂપા એ માતાના પાળિયા પૂતળા જોવા મળે છે. અને રાસ કેવો હતો, એકાદ ચક્કરે રાસનું બધા લગાવીશું. 140 એ દેવી શક્તિઓને આપણે અહીંયાથી વંદન કરીશું. ઢોલીડા તારો ઢોલ વાગે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે વ્રજવાણી. જો આ કળિયુગની ઘટના છે. હમણાં થોડા વર્ષ પહેલાની જ ઘટના છે. કચ્છની ભચાઉની 140 આહિરાણીએ પોતાના દેહનો ત્યાગ કર્યો રાસ રમતા રમતા. આવો આપણે એકાદ ચક્કર રાસનું લગાવી દઈએ. એ માં શક્તિપીઠના આપણે અહીંયાથી પ્રણામ મોકલાઈએ. ઢોલીડા તારો ઢોલ વાગે આ વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ રે વાગે આ વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે વ્રજવાણી. સાત વિસ સખીઓ રમે છે આહિરાણી, એ સાત વિસ સખીઓ રમે છે આહિરાણી, ઢોલીડા તારો ઢોલ વાગે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ રે વાગે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી. આ રાસમાં છે ને સ્વયં પરમાત્મા કૃષ્ણ પરમાત્મા આહિર કુળમાં જન્મેલો, આહિરના આંગણે
જો એમ ઢોલી બનીને રાસ રમાડે ને મારો કનૈયો, એ રાસ કેવો હોય? અને એટલે ભક્તો ગાય, ઢોલી રૂપે કાનો આવ્યો વ્રજવાણી, ઢોલી રૂપે કાનો આવ્યો તો બ્રજવાણી. આ ઢોલી રૂપે કાનો આવ્યો વ્રજવાણી, ઢોલી રૂપે આવ્યો બ્રજવાણી. ગોપ બની રાસ રમે છે આહી રાણી, ગોપી બની રમે છે રાત રાણી. ગોપ બની રાસ રમે છે આહી રાણી, ગોપી બની રાસ રમે છે રાજરાણી. કાનુડા તારો ઢોલ વાગે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે બ્રજવાણી. કાનુડા તારો ઢોલ રે વાગે આ વ્રજવાણી, કાનુડા તારો ઢોલ રે વાગે છે બ્રજરાણી. ઢોલના તાલે પાન ભૂલી છે આહી રાણી, કે ઢોલના તાલે પાન ભૂલી છે આહી રાણી. સરસ મજાનો રાસ છે. એ મારો પરમાત્મા કૃષ્ણ કૈયાનો કાન કોડીલો રાસ રમાડે. અને સાહેબ મને કોઈ રાસ ગમતો ને દિલથી, હા 18 વર્ણ મારા હૃદયમાં વંદનીય પાત્ર છે સાહેબ. પણ જ્યારે આહિર સમાજની વાત આવે ને, આહિર સમાજનો રાસ રમે ને, ધુમાડા ઉભા થઈ જાય વાલા. અને ત્યારે ભક્તો ગાય, હે કાન કોડીલો ઢોલ વગાડે વ્રજવાણી, હે કાન કોડીલો ઢોલ વગાડે બ્રજવાણી. હે કાન કોડીલો ઢોલ રે વગાડે વ્રજવાણી, કાન કોડીલો ઢોલ વગાડે બ્રજવાણી. ઢોલના તાલે પાન ભૂલી છે આહી રાણી, એ ઢોલના તાલે પાન બોલી છે આહિર રાણી. એ ઢોલના તાલે પાન ભૂલી છે આહી રાણી, એ ઢોલના તાલે પાન બોલી છે આહિર રાણી. ઢોલીડા તારો ઢોલ વાગે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે બ્રજવાણી. અને જ્યારથી 140 આહી રાણીઓ ત્યાં થઈ ને, ત્યારથી સાહેબ એનું મહત્વ બહુ બધું વ્રજવાણીનું સાહેબ. કોઈકે એવું કીધું હતું કે વ્રજવાણીનો અપૈયો લેવાનો, પણ જ્યારથી 140 આહી રાણીઓ પૂજાય ને, ત્યારે એ મારું વ્રજધામ, વ્રજવાણી ધામ આજે કેટલું પ્રચારક બન્યું છે. કારણ કે આહિર કુળને ઉજળા કરે વ્રજવાણી. અને એટલે ભક્તો ગાય કે આહિર કુળને ઉજળા કરે વ્રજવાણી, આહિર કુળને ઉજળા કરે બ્રજરાણી. આહિર કુળને ઉજળા કરે આ વ્રજવાણી, આહિર કુળને ઉજળા કરે બ્રજરાણી. સતીઓ આજે પાળિયા થઈને પૂજાણી, એ સદીઓ આજે પાડિયા થઈને પૂજાણી. એ સતીઓ આજે પાળિયા થઈને પૂજાણી, કે સદીઓ આજે પાડિયા થઈને પૂજાણી. ઢોલીડા તારો ઢોલ વાગે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે બ્રજવાણી. ઢોલીડા તારો ઢોલ વાગે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે બ્રજરાણી. સાત વિસ સખીઓ રમે છે આહી રાણી રે, સાત વિસ સદીઓ રમે છે રાત રાણી. ઢોલીડા તારો ઢોલ વાગે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે બ્રજવાણી. બોલીએ શ્રી વ્રજવાણી ધામ કી જય. હવે થોડું હાંજ માટે રાખીએ, કારણ કે વાલા મને વ્રજવાણી ધામનો ઇતિહાસ બહુ ગમે સાહેબ. અને એમાં અમારો આહિર પરિવાર હોય અને મારો ભાઈ સમાન એવો સાગરભાઈ અને સુજલભાઈ હોય ને, એટલે મને
પહોળા ચડા આહિર સમાજનું ગાવાનું સાહેબ. એક કથા ખાલી વ્રજવાણી ધામની જ કરવી છે. જ્યારે ભગવાન મારો દ્વારિકાધીશ આજ્ઞા કરે ને 140 પાળિયાઓની જ કથા કરવાની છે. અને આજે વ્રજવાણીમાં 140 દેવી શક્તિ કહેવાય આહિરોની સાહેબ. લોકો શક્તિ માને એને. હારા માણસ બેઠા હોય ને તો હારું સૂજે. અને જે તમને સાહેબ મને દેશ વિદેશ સુધી પહોંચાડે છે ને, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, USA અને ટાન્ઝાનિયા, એ બધા દેશોમાં લાઈવ કથા ચલાવે છે ને મારો નાનો ભાઈ. હું કહું ને સાગરભાઈ, આટલું આ બંને સાગરભાઈ અને સુજલભાઈ કચ્છથી આવે. તાળી પાડો એકવાર એમના જોડા માટે. આપણી કરતા લક્ષ યુટ્યુબ પર, કલ્યાણ ઉપર લાઈવ કરવામાં સાહેબ એમનો મોટો સિંહ ફાળો સાહેબ. એ પુણ્યનું કામ કરે છે સાહેબ.